દિવાળીના પર્વ પર ઘરાંગણે રંગોળી બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે, પરંતુ ગોંડલના એક યુવાને આ પરંપરાને પોતાની કલા અને સમર્પણથી એક નવા જ સ્તરે પહોંચાડી છે. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા બ્રાહ્મણી નગરમાં રહેતા 22 વર્ષીય યુવાન ઋષભ દિનેશભાઈ તાડા બીકોમ સીધુનો અભ્યાસ કરેલો છે અને દિવાળી નિમિત્તે 8 ફૂટ લાંબી 6 ફૂટ પહોળી વિશાળ રંગોળી બનાવી છે. ભગવાન રાધા રમણના દિવ્ય સ્વરૂપને દર્શાવતી આ રંગોળીમાં 7 કિલો રંગોનો ઉપયોગ થયો છે અને તેમાં 25થી વધુ કલર શેડનો સુંદર સમન્વય જોવા મળે છે. ઋષભને અદ્ભુત કલાકૃતિ તૈયાર કરવામાં 80 કલાકનો સમય લાગ્યો હતો. તે છેલ્લા ઘણા દિવસોથી રોજના 10 કલાક આ રંગોળીને આખરી ઓપ આપવામાં વિતાવતો હતો. રંગોળીની વિશેષતા એ છે કે તે મોટાભાગનું કામ કોઈ પણ પ્રકારના ડ્રોઈંગ વગર અને માત્ર કોઠા સૂઝથી કરવામાં આવ્યું છે. આ રંગોળીમાં ઝીણવટભર્યું કામ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ભગવાનનું સિંહાસન, પીછવાઈ, બાંધણી સાડીમાં જોવા મળતી અંદાજે 3000 જેટલી સૂક્ષ્મ ડિઝાઇન, પ્રભુનો મુકટ, ફૂલનો હાર, નીલાંબર રંગના વાઘા, બધું જ એટલી ચોકસાઈથી બનાવવામાં આવ્યું છે કે જોનારા મંત્રમુગ્ધ થઈ જાય છે. ખાસ કરીને ફૂલોનો હાર પણ રંગો પૂરીને જ એટલો જ જીવંત બનાવવામાં આવ્યો છે કે તે અસલી હોવાનો ભાસ કરાવે છે.